હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે તમે 10મા ધોરણનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ગૂગલની અંદર GSEB સર્ચ કરી લેવાનું છે। ગૂગલ ના હોય તો કોઈપણ બ્રાઉઝરની અંદર પણ તમે GSEB સર્ચ કરી શકો છો। તો હું અહીં ગૂગલની અંદર GSEB સર્ચ કરી લઉં છું। તો મારી સામે આ પેજ ઓપન થઈને આવશે। ત્યાં તમને અહીં GSEB.org વાળી લિંક બતાવશે, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। તો અહીં હું ક્લિક કરીશ। ત્યાર પછી મારી સામે આ પેજ ઓપન થઈને આવશે। ત્યારે મને અહીં ABCDના અક્ષર બતાવશે। ત્યાં તમારે તમારા સીટ નંબરની આગળ જે પણ ABCDનો અક્ષર હોય એ તમારે અહીં ક્લિક કરી લેવાનો છે, એટલે કે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાં તમે ABCDના અક્ષર ઉપર સિલેક્ટ કરશો, ત્યારબાદ તમારે અહીં બાજુનો બોક્સ આપેલો હશે। એ બાજુના બોક્સની અંદર તમારે તમારા સીટ નંબર આપેલો હશે એ તમારે ટાઈપ કરી દેવાનો છે, 7 આંકડાનો। તો 7 અક્ષરનો સીટ નંબર ટાઈપ કરી દેશો। ત્યાર પછી તમારે અહીં ગો ઉપર ટચ કરવાનું છે। ગો ઉપર ટચ કરવાની સાથે આ બોક્સ નીચે બતાવે છે એની અંદર તમને રિઝલ્ટ બતાવવામાં આવશે। ત્યાર પછી તમે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે કે રિઝલ્ટ તો બતાવ્યું, એની અંદર પાસ કે ફેલ, ગ્રેસિંગ માર્ક મળ્યા છે કે શું, એ કેવી રીતે ખબર પડે? તો એ બધી જ ડિટેલ હું તમને આના પછીના વિડીયોમાં જણાવવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું એ લાઇકન દબાવી દેજો, એટલે હું વિડીયો મૂકીશ એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જશે। અને જે વિદ્યાર્થી ફેલ થયા છે એના વિશે પણ માહિતી આપવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।